नमस्कार विद्यार्थी मित्रों, श्री बीएम कॉमर्स हाईस्कूल भावनगर धोरण 9 चित्रकला। आज આપણે વાત કરવાના છે કે ગયા પિરિયડમાં આપણે નોંધ કરાવી છે, એમાં ચિત્રકલાના જુદા જુદા સાધન સામગ્રી આપણે લેવાની કીધી હતી, બરાબર? તો એ લઈ લીધા પછી આમ તો બધા વિદ્યાર્થી પાસે આવી ગઈ હશે, તો થોડોક આપણે આમાં જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે કીધી હતી। આજે તમને હું બતાવી દઉં કે આ તમારી સામે મૂકેલી છે સુગમ ચિત્રકલા। એ ધોરણ 9ની નવનીતની આવે છે। એ સુગમ ચિત્રકલા તમારે લેવા કીધી હતી, બરાબર? તો આ તમારે લઈ લીધી છે, તો આ એક તમારે લેવાની રહેશે। અને સાથે બીજી સ્કેચબુક, આવી રીતે સ્કેચબુક આવશે, એ તમને લેવા કીધી હતી। અને જુદા જુદા પ્રકારની પેન્સિલ એ પણ લઈ લીધી હશે। અને સાથે આ ઓઇલ પેસ્ટલ કલર, આ કલર તમારે લેવાના છે। એમાં નાની મોટી સાઇઝ આવે છે, એટલે કે નંગ 12થી શરૂ થાય છે, તો એ ઘણી સંખ્યામાં તમને જુદા જુદા શેડમાં મળી શકશે, એટલા તમારે લેવાના રહેશે। અને હવે આજે આપણે ચિત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રથમ તો આપણે સ્કેચબુકથી જ શરૂઆત કરવાની છે। એટલે સુગમ ચિત્રકલા અત્યારે તમારી પાસે રાખજો, પણ એમાં આપણે શરૂઆત સુગમ ચિત્રકલાથી જ નથી કરવાનું, આપણે સ્કેચબુકમાં આગળ કરશું। અને સ્કેચબુક પણ તમે જૂની ગયા વર્ષની હશે ને એ હાલશે, એટલે એમાં આપણે તમને કીધું હતું 15-20 પેજ હશે તો આપણે થઈ રહેશે। એટલે એમાં આપણે પહેલાં સ્કેચબુકમાં જ જઈએ, અને સ્કેચબુકમાં આપણે જુદી જુદી રેખાઓથી આપણે શરૂઆત કરવાના છે। એમાં ઘણા પ્રકારની રેખાઓ આવે છે, પણ આપણે ચિત્રમાં બધી રેખાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને એ પણ આપણે આલેખન કે ફ્રી હેન્ડ, એટલે કે આપણે સ્કેલનો ઉપયોગ કરવા વગર રેખાઓ દોરતા શીખવાના છીએ। તો એ આપણે આજથી શરૂઆત કરશું। એટલે આપણી શરૂઆત અલગ અલગ રેખાઓથી કરવાની છે। એમાં ઊભી રેખા, આડી રેખા, ત્રાસી રેખા, વમળયુક્ત રેખા, બરાબર? આવી રેખાઓ આપણે ફ્રી હેન્ડથી, એટલે કે સ્કેલનો ઉપયોગ કરવા વગર આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે। તો એ કેવી રીતે આપણે દોરવાની છે એ આપણે શીખવાનું છે। અને સાથે પેન્સિલ કેવી રીતે પકડવી, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ પણ આપણે શીખવાનું છે। તો સૌપ્રથમ આવી રીતે આ સ્કેચબુકમાં આપણે એનું માપ લેવાનું રહેશે। આખા પેજમાં આપણે એક જ નથી દોરવાનું, એટલે આપણે 5થી 6 ખાના દોરવાના રહેશે। એમાં આપણે પહેલાં 5 ખાના જ લઈએ। અત્યારે 5 લંબચોરસ આપણે દોરવાના છે, ઊભા લંબચોરસ દોરવાના છે। તો એનું માપ આપણે પહેલાં સમજી લઈએ કે 6 સેન્ટીમીટર એની પહોળાઈ અને એની ઊંચાઈ 12 સેન્ટીમીટર, બરાબર? એ તમારે આ માપના તમારે દોરવાના રહેશે 5 ખાના, બરાબર? 5 ખાના એક પેજમાં ન સમાય તો આમ પાછળ લઈ લેવાનું રહેશે। એમાં આપણે જુદી જુદી રેખાઓ કેવી રીતે દોરવાની છે એ આપણે શીખવાનું છે। પ્રથમ તો આપણે ઊભી રેખા લઈ લઈએ। તો ઊભી રેખા વ્યવસ્થિત આપણે કેવી રીતે દોરી શકીએ, બરાબર? તો પેન્સિલ પકડવાની આપણે પદ્ધતિ એક જોઈ લે કે પેન્સિલ આપણે પકડીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું કે હાવ પોઈન્ટથી નજીક હાથ રાખીને આપણે પેન્સિલ નથી પકડવાનું, થોડુંક છેટો, એટલે કે આપણે જે કંઈ આલેખન કરીએ એ જોઈ શકીએ વ્યવસ્થિત, એટલે એનો વળાંક સારો આવી શકે એ ધ્યાનમાં રાખવાનું છે। અને પેન્સિલ પકડવાને આ 2 અંગૂઠો અને એની પાસેની આંગળીથી આપણે એની પકડ રાખવાની છે, અને નીચેની જે આંગળી છે એના ઉપર પેન્સિલનો સપોર્ટ રાખવાનો છે। એ સપોર્ટ રાખીને આપણે વ્યવસ્થિત, અને જ્યારે આલેખન કરીએ ત્યારે ટચલી આંગળી એવું લાગે તો તમારે આમ સીધી રાખશો તો વ્યવસ્થિત સીધી રેખાનું આલેખન કરી શકીએ, એટલે એ પણ આપણે જોવાનું છે। એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે વ્યવસ્થિત આપણે સીધી રેખા દોરી શકીએ। હવે સ્કેલનો ઉપયોગ કરવા વગર દોરવાનો છે, એટલે જ્યારે પણ આપણે દોરવાની શરૂઆત કરીશું ત્યારે આપણી જે સ્કેચબુક છે ને એ સ્કેચબુક આપણે ફેરવવા નથી। આમ હવે ઊભી રેખા છે તો એને આપણે આમ આડી નથી કરવાની, આમ કરીએ તો એ ઊભી રેખા કહેવાશે નહીં। એટલે ઊભી રેખા એટલે હંમેશા આપણે ઉપરથી નીચેના તરફ જ લાવવાની, આવી રીતે, બરાબર? ઉપરથી, અને સીધી રેખા કહેવાય, બરાબર? એટલે એ ઊભી રેખા આપણે જે આપણું જે ચોરસ છે 6 સેન્ટીમીટરની પહોળાઈ, એમાં આપણે આખા ખાનામાં લઈ લેવાનું, એટલે એક ખાનું આખું ઊભી રેખાથી આવશે, બીજું ખાનું
બીજી રેખાથી એવી રીતે આપણે શરૂઆત કરવાની છે. તો આપણે ચાલો જોઈએ કે એ કેવી રીતે આપણે દોરી શકીએ. બરાબર, તો દોરવાની શરૂઆત કરીએ ત્યારે પેન્સિલની પકડ પણ એટલી બધી તમારે નથી રાખવાની. બરાબર, થોડીક હળવા હાથે અને દબાણ પેન્સિલ ઉપર બને ત્યાં સુધી દબાણ ઓછું રાખવાનું. હવે જ્યારે દોરવાની શરૂઆત કરશો તો પહેલી રેખા ખરાબ આવે તો ચિંતા કરવાની જરૂર નથી, પણ પ્રયત્ન કરવાનો કે સીધી રેખા થાય. એક પછી એક રેખા દોરતા જઈએ. પહેલી રેખા ખરાબ થાય તો બીજી રેખા સારી દોરવાનો પ્રયત્ન કરવાનો. ખરાબ થાય એની ચિંતા કરતા નહીં. બરાબર, તો આવી રીતે આપણે ઊભી રેખા દોરતા જવાનું છે. બરાબર, આ ટચલી આંગળે તમે જોજો. બરાબર, કેવી રીતે મેં રાખી છે એ પણ સાથે જોતા જજો, એટલે તમારે વધારે ખ્યાલ આવશે. અને બને ત્યાં સુધી જ્યારે આલેખન કરો ત્યારે એવું કે ખરાબ થશે એવું મગજમાં રાખવાનું નથી. બરાબર, થોડુંક સ્પીડમાં કામ કરો તો સીધી રેખા આપણી વ્યવસ્થિત થશે. જો સ્કેલ વગર પણ આપણે સીધી રેખા કેવી રીતે દોરી શકીએ એ આપણે જોવાનું છે. બરાબર, આવી રીતે દોરતા જવાનું છે. સ્કેલનો ઉપયોગ કરવાનો નથી. એક પછી એક રેખા આપણે વ્યવસ્થિત, અને બે રેખા વચ્ચેનું અંતર થોડુંક સરખું જળવાઈ રહે અને નજીક નજીક દોરવાનું, એટલે આપણે ઓછી રેખામાં આખું ખાનું પૂરું ન થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું છે. જો આવી રીતે આપણે સીધી રેખા દોરવાની છે. બરાબર, એક પછી એક, એટલે આખું ખાનું પૂરું કરવાનું છે. હવે આ હું આખું બતાવવા જઈશ તો વિડીયો આપણો ખૂબ લાંબો થઈ જશે, એટલે એનાથી આપણે ફટાફટ, એટલે તમારે આ જોઈ લીધા પછી આ તમારે આખું ખાનું આવી રીતે પૂરું કરવાનું છે. બીજા ખાનામાં આડી રેખા, તો બીજા ખાનામાં આડી રેખા દોરવા માટે પણ આપણે પેન્સિલ ઉપાડવાની નથી. પેન્સિલ જ્યારે પણ આલેખન કરીએ ત્યારે ઉપાડવા નથી, તો હાથ મધ્યમાં રાખી દેવાનો. હવે અહીંયા આડી રેખા છે તો મધ્યમાં આપણે હાથ રાખવાનો. અહીંયાથી અહીંયા સુધી આ હાથ આપણો જવો જોઈએ. બરાબર, એટલે એ વ્યવસ્થિત આડી રેખા પણ આપણે દોરવાની છે આવી રીતે. આમ વ્યવસ્થિત. બરાબર, તો આવી રીતે તમારે બીજા ખાનામાં આડી રેખા દોરવાની છે. એ પણ એક સરખી આવે એ ધ્યાનમાં રાખવાનું છે, અને નજીક નજીક રહી એ પણ ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતે બીજામાં આડી રેખા દોરવાની છે. ત્રીજામાં આપણે ત્રાસી રેખા, તમે આમથી ઉપરથી નીચે તરફ લાવો તો એ વાંધો નથી, નીચેથી ઉપર તરફ લઈ જાઓ આવી રીતે રેખા તો પણ વાંધો નથી. તમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે કરજો. પણ ત્રાસી રેખા આપણે નોટ પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણી નોટ ચેન્જ ન થવો, એટલે ફરવી ન જાય. એટલે એ સીધી રાખીને તો જ આપણે સાચા અર્થમાં કહેવાશે કે આપણે ત્રાસી રેખા દોરી છે, આડી રેખા દોરી છે, ઊભી રેખા દોરી છે, એ આપણને ખ્યાલ આવશે. બરાબર, એટલે આવી રીતે ખરાબ થાય તો ચિંતા નથી કરવાની. આવી રીતે આખા ખાનામાં તમારે ત્રાસી રેખા દોરવાની છે. બરાબર, પછી ચોથામાં આપણે વમળયુક્ત રેખા લેવાની છે. ચોથું ખાનું છે એમાં આપણે વમળયુક્ત રેખા દોરવા માટે પણ આપણે વળાંક બને ત્યાં સુધી સારો હશે તો ખૂબ સારી રીતે આપણે એને દોરી શકશું. બરાબર, ઉપર જે જગ્યા રહે છે એમાં પણ આપણે થોડાક ટુકડામાં આવે છે એ દોરી દે એટલે વધારે સારું દેખાશે અને વળાંક સારા દેખાશે. આવી રીતે થઈ ગયા પછી સ્ટેપ બાય સ્ટેપ જેવો વળાંક છે એવો વળાંક આપતા જઈએ, અને અંતર જળવાય એ પણ જોવાનું છે. આવી રીતે ખૂબ સારી રીતે આપણે આ કામ ધીરજથી કરવાનું છે. બરાબર, ઉતાવળ કર્યા વગર કરજો. જો આવી રીતે આપણે વમળયુક્ત રેખા દોરવાનું. જો આખું દોરાઈ જશે પછી ખૂબ સરસ દેખાશે. આપણે અધૂરો રાખ્યા છે, પણ મેં દોરીને પહેલાંથી તૈયાર એક એક્સ્ટ્રા પેજમાં તૈયાર રાખ્યા છે, એટલે તમને હું એ પણ બતાવીશ, એટલે આ કેવી રીતે દેખાશે. બરાબર, પણ એ તમને બતાવવું પડે કે આવી રીતે આપણે દોરી શકીએ. એટલે આવી રીતે વળાંક તમારે લઈને આ ત્રાસી રેખા વમળયુક્ત રેખા લઈ શકીએ. બરાબર, હવે આ 4 થઈ ગયા. એના પછી 5મો પ્રકાર આપણે લઈ લઈએ. તો એમાં પણ તૂટક રેખાનો જ જેવો ઉપયોગ કરવાનો, પણ ત્રિકોણાકાર. તો ત્રિકોણાકાર તમારે આવી રીતે થોડાક મોટા મૂકજો, એટલે તમારે જ્યારે બીજો આકાર લેવાનો ત્યારે એના પછી
एक પછી એક બીજી રેખા લેવાની છે ત્યારે અઘરું ન પડે, બરાબર. પછી એના ઓમળયુક્ત રેખાની જેમ જ તે આપણે આમ રેખા બે રેખા વચ્ચેનું અંતર જાળવવાનું છે અને આખા પેજ આખું જે ખાનું છે એમાં આપણે તૈયાર કરવાનું છે. આવી રીતે, બરાબર. આમ એક પછી એક મૂકતા જાય એટલે આ પણ સરસ દેખાશે, બરાબર. તો આવી જ રીતે આપણે 5 પ્રકારની રેખાઓથી આખું તૈયાર કરવાના છે. બધા 5 ખાના તૈયાર આપણે કરવાના છે. ઓકે, હવે એ મેં તૈયાર કરીને રાખ્યા છે એ આપણે જોઈ લે એટલે વધારે ખ્યાલ આવશે કે એ આપણે દોરીને કેવી રીતે દેખાશે. તો એ જો આવી રીતે આપણે વ્યવસ્થિત જો આ ઊભી રેખા છે તો આખું પેજમાં આપણે કરશું ને તો આવી રીતે દેખાશે. પછી આડી રેખા, ત્રાસી રેખા અને આ વમળયુક્ત રેખા ખૂબ જ સરસ દેખાશે. તમારે પેન્સિલ આમાં HB પેન્સિલ છે એ જ ઉપયોગ કરજો, બીજા ગ્રેડની પેન્સિલનો ઉપયોગ ન કરતા, બરાબર. એવી જ રીતે હા જે આપણે તૂટક રેખાનો ઉપયોગ કરીને ત્રિકોણ આકાર લીધો ને એ આવી રીતે લઈ શકશો. એક પછી ગોઠવવાનું રહેશે, બરાબર. જો આ થઈ ગયા પછી આપણે આગળ જુદા જુદા સ્ટ્રક્ચર છે તો એ સ્ટ્રક્ચર આપણે શીખવાના છે. સ્ટ્રક્ચર એ આપણે ભૌમિતિક ભાતચિત્રમાં ઉપયોગી થશે અને સાથે સાથે સર્જનાત્મક ભાતચિત્રમાં પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આ સ્ટ્રક્ચર મેં એ પણ પહેલાંથી દોરીને રાખ્યા છે. જો એ આમાં તૂટક રેખા જ છે પણ એ આપણે ગોઠવતા આપણને આવડવું જોઈએ તો એ સરસ આપણને ડિઝાઇન દેખાશે. એવી જ રીતે વર્તુળાકાર છે, અર્ધગોળ છે, બરાબર. આ વર્તુળાકાર ગોળાકાર છે તો એમાંથી ડિઝાઇન થાય છે. આ પણ રેખા, ત્રાસી રેખા, આડી રેખા ગમે રીતે મૂકીને એ ડિઝાઇન આપણે કરી શકીએ. પછીની જે આ ડિઝાઇન છે, બરાબર. તો આમાં પથ્થરની જે ડિઝાઇન છે, દિવાલની ડિઝાઇન હોય ને એવું પથ્થર ગોઠવેલા એવી રીતે દેખાશે. એ કેવી રીતે દોરવાનું છે? આ ઈંટનો આકાર છે, પછી આ ચોરસ, બરાબર, ચોરસમાં ડિઝાઇન છે એવી રીતે. તો આ કેવી રીતે આપણે દોરી શકીએ? આ સ્ટ્રક્ચર આવી ડિઝાઇન અલગ અલગ જગ્યાએ આપણને ખૂબ જ ઉપયોગી થશે. એવી જ રીતે ભૌમિતિક ભાતચિત્ર, સર્જનાત્મક ભાતચિત્રમાં આપણે એને લઈ શકીએ અને ચિત્ર આપણું ખૂબ સારું બનાવી શકીએ. અને જ્યારે કલર કામ કરશું ત્યારે પણ આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો આનો ઉપયોગ આપણે ત્યારે પણ શીખશું પણ અત્યારે આટલું આપણે શીખીએ એ આપણે ખૂબ જરૂર છે. સ્ટ્રક્ચર હજુ ઘણા આવે છે, અસંખ્ય આપણે દોરી શકીએ. આપણને આવડતા હોય તો બીજા પણ વધારાના દોરી શકીએ. અત્યારે પણ હું આટલા બતાવું છું કે એવી રીતે એનું આલેખન કરવાનું એ આપણે એક વખત જોઈ લઈએ. તો અહીંયા મેં ખાના દોરીને તૈયાર રાખ્યા છે. એનું માપ પણ તમારે 6 સેન્ટીમીટર, 6 બાય 6ના તમારે સમચોરસ દોરવાના છે, 6 સેમીના, બરાબર. સમચોરસ કરી નાખજો. એટલે એવા તમારે 7 ખાના દોરવાના છે. 7 ડિઝાઇન હું અત્યારે તમને જે બતાવી છે એ બતાવું છું. પછી તમારે એનાથી વધારે દોરવું હોય તો દોરી શકાશે, બરાબર. તો આ પહેલા ખાનામાં હું તમને બતાવું કે એ કેવી રીતે આપણે દોરી શકીએ. તો પહેલાં તમારે આ સ્ટ્રક્ચર માટે 3 ઊભી રેખા, એની સામે 3 આડી રેખા, 3 ઊભી રેખા, 3 આડી રેખા, બરાબર. આમ મૂકતા જવાનું. થોડીક બતાવો એટલે વધારે તમને ખ્યાલ આવશે. જો જ્યાં ઊભી રેખા છે એના સામે પણ અને એના નીચે પણ તમારે એની વિરુદ્ધ રેખાઓ આવશે. જ્યાં ઊભી છે તો એના નીચે આડી રેખા, ને જ્યાં આડી છે ત્યાં ઊભી રેખા. આવી રીતે તમારે ગોઠવતા જવાનું એટલે એ ખૂબ સરસ થશે. આ ડિઝાઇન તમે પ્રાથમિકમાં પણ આવી ગઈ હશે પણ આપણે આ અત્યારે શરૂઆતથી બધું શીખવાનું છે એટલે આ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે જેટલું પ્રેક્ટિસ કરશો એટલા તમારા હાથ વધારે વળશે અને જેટલું કામ કરશો એટલા અક્ષર પણ તમારા એમાંથી સુધરશે. હાથનો વળાંક સુધરે એટલે અક્ષર પણ તમારા સુધરશે અને ચિત્ર પણ આપણું ધીમે ધીમે ચિત્રમાં પણ આપણો હાથનો વળાંક સુધરશે, બરાબર. તો આમ શરૂઆતથી આપણે શીખવાનું છે, બરાબર. તો આવી રીતે આમ તમારે
આ ડિઝાઇન તમારે કરવાની છે। પહેલા ખાનામાં આ ડિઝાઇન આવશે, બરાબર। પછી બીજું ખાનું મેં રાખ્યું છે એ તમારે અર્ધ વર્તુળાકાર લઈ લેવાનું, તેને એક સરખી ગેપ, બે વચ્ચેનું અંતર તમારે રાખવાનું છે। જો પહેલાં તમે નાની ડિઝાઇન રાખો તો એ વાંધો નથી, પણ થોડાક મોટા બતાવશો અર્ધ વર્તુળાકાર, આમ તમે ગોઠવતા જજો, બરાબર। આમ પહેલાં નીચે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી દે, એટલે જો આવી રીતે ગોઠવી દેવાનું, બરાબર। પછી આમ લઈ લેવાનું, એના પર તમે ગોઠવતા જાઓ એટલે ખૂબ સરસ ડિઝાઇન થતી જશે। જો આ માપ આપ્યું એનાથી મોટા માપમાં પણ કામ કરી શકો, એવું નથી જરૂરી કે જે માપ આપ્યું છે એટલામાં જ કામ કરવું। અને પેજ તમારી પાસે છે એ નાના મોટે સાઈઝની આપણી સ્કેચ બુક આવે છે, તો આ સ્કેચ બુકના પ્રમાણમાં કામ કરજો। પછી મોટી સ્કેચ બુક હોય ને નાના ખાના દોરો તો ખરાબ લાગશે, આપણે જગ્યા જે આપણું પેજ છે તો એ પેજનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, તો એવી રીતે કામ કરવાનું છે। જો આવી રીતે કરશો એટલે એ પણ ખૂબ સરસ દેખાશે। આ ડિઝાઇન તમારે પૂરું, એમાં વધારે કરવું હોય તો આમાં વચ્ચે આમ ટપકા મૂકો તો એ નવી જ ડિઝાઇન દેખાશે, પણ તમને અનુકૂળ હોય એ પ્રમાણે કરજો, બરાબર। આમાં તે હવે ત્રીજી ડિઝાઇન આપણે સ્ટ્રક્ચર કહેવાય છે, તો ત્રીજામાં આપણે લેવાનું છે અર્ધ વર્તુળ લીધું, હવે આપણે વર્તુળાકાર, પણ નાનું વર્તુળ દોરીને આપણે એને રેખાને આવી રીતે ગોળ કરવાનો, બરાબર। આમ આપણને અંદાજ હોય એટલી જગ્યા છોડીને પછી કામ કરવાનું, એટલે નજીક એક વર્તુળ બીજા વર્તુળને અડી જાય એવી રીતે કરશો તો વધારે સારું, એટલે જગ્યા છોડવાની નથી। જો આવી રીતે જગ્યા હોય તો આપણે બીજી વાર આમ રાઉન્ડ લઈ લેવાનું, પછી બીજું વર્તુળ અહીંયાથી આમ શરૂ કરવાનું, બરાબર। પછી આ ગેપ હોય એમાં એટલે પૂરેપૂરી જગ્યાનો ઉપયોગ થયેલો દેખાશે આપણને। જો આવી રીતે તમારે આ પૂરું કરવાનું છે, તો આખા ખાનું તમારે પૂરું કરવાનું છે। એના પછી ત્રાસી રેખા, ઊભી રેખા ગમે રીતે મૂકવાની છે, તો 4 રેખા તમારી રીતે આમ એક સરખી, બરાબર, નાની મોટી ન થાય એ ધ્યાનમાં રાખવાનું। 4 રેખા તમારે ઉપયોગ કરવાનો, 4 ત્રાસી લીધી તો ગમે ત્યાંથી તમારે મૂકવાની છે, બરાબર। આમ આવી રીતે રેખા ગોઠવતા આપણને આવડવું જોઈએ, એટલે એમાંથી કંઈક અલગ ડિઝાઇન દેખાશે આપણને, ખૂબ સરસ ડિઝાઇન દેખાશે। બને ત્યાં સુધી ડાર્ક પેન્સિલનો ઉપયોગ કરો તો વધારે સારું હજુ દેખાશે। જો આવી રીતે રેખા તમારે મૂકતા જવાનું છે, એટલે આમાં પણ એક નવી ડિઝાઇન થતી જશે। પછી એના પછી આપણે જે પથ્થરની ડિઝાઇન કીધી છે, બરાબર, તો એ ડિઝાઇન આપણે કેવી રીતે કરવાની છે, તો એમાં પણ આપણે આકાર આપણી રીતે લેવાના છે, એવું ફિક્સ આકાર નથી, બરાબર, કે આવા જ આકાર લેવાના। પથ્થરના આકાર કેવા હોય ગમે એ રીતે, બરાબર, એના ટુકડા હોય એવી રીતે આપણે મૂકવાના છે, પણ બે આકાર વચ્ચે ગેપ સરખી રહે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। બે આકાર વચ્ચેનું અંતર આપણે જાળવવાનું છે, એટલે એ પણ ખૂબ સરસ દેખાશે। પહેલાં બધા આકારનું આલેખન કરી દેવાનું, આખા જે ચોરસનું માપ કીધું છે એમાં આપણે પહેલાં આકાર લઈ લઈશું। આકાર લઈ લીધા પછી એ આકારમાં આપણે જો આવી રીતે આકાર લઈ લીધા પછી એમાં આપણે ઘૂંટી દેવાનું, બરાબર, એટલે કે આપણી પાસે જે ડાર્ક પેન્સિલ હોય એનો ઉપયોગ કરીને કરી શકીએ આવી રીતે।
તો આખા જેટલા આકાર છે એ ઘૂંટવાના છે. જો આવી રીતે ઘૂંટશો એટલે આપણને અહીંયા બતાવ્યા એ પ્રમાણે આવો આકાર દેખાશે. બરાબર, બધા આકારમાં ઘૂંટવાનું છે. પછી એના પછી આપણે બીજો આકાર લઈએ. હવે એ દિવાલનો જ આકાર છે, પણ ઈંટથી બનાવેલી હોય એવી દિવાલ આપણે બતાવી છે. તો પહેલાં એમાં પણ આપણે સ્કેલનો ઉપયોગ નથી કરવાનો. એમાં પહેલાં આડી રેખા લઈ લેશું. એક સરખા માપને અંદાજિત એવું માપ લેવાની જરૂર નથી. અંદાજિત જગ્યા છોડીને આડી રેખા લઈ લેવાની. આડી રેખા લઈ લીધા પછી પહેલો એક આકાર ચોરસ, લંબચોરસ આકાર રહે, પછી ચોરસ, પાછો લંબચોરસ. બરાબર, આવી રીતે આકાર મૂકતા જવાનું છે. પછી આવી રીતે બીજામાં વચ્ચે ગેપ હોય ત્યાં મધ્યમાં રેખા આપણે મૂકતા જવાનું. આ બે રેખા થઈ ગયા પછી બે રેખા જે ખાનામાં આપણે આલેખન થઈ ગયા પછી આપણે વાંધો નથી, એની સામસામે મૂકતા જવાનું. જો અહીંયા જે છે તો એના લાઇનમાં જ આપણે લઈ લેવાનું, પછી એના લાઇનમાં લઈ લેવાનું. આવી રીતે ઉપરને ધ્યાન રાખવાનું. પછી એના પછી અહીંયા મૂકતા જઈએ બીજા, એટલે એક પછી એક એની જળવાતી જશે આપણે, અને ખૂબ સરસ દિવાલની ડિઝાઇન હોય એવી દેખાશે આપણને. બરાબર, એટલે આ તો તમને ફાવે જ છે, પણ એક વખત આપણે આ શરૂઆત કરીએ એટલે થોડુંક વધારે તમને આઈડિયા આવશે. એટલે એટલા માટે આપણે શરૂઆતથી કરાવીએ છીએ. જો આટલું થઈ ગયા પછી આ દિવાલની ડિઝાઇન હોય એવું આપણને દેખાશે. બરાબર, આ દિવાલની ડિઝાઇન એવું જ આપણને દેખાશે. એમાં પછી આપણે શેડ આપવો હોય તો આપી શકીએ. બરાબર, આવી રીતે શેડ આપવો હોય તો શેડ આપી શકીએ. આવી રીતે. બરાબર, જો અહીંયા આવી રીતે શેડ આપ્યું તો નીચે પાછું વિરોધ દિશામાં આમથી આપવાનું, એટલે એ વચ્ચેની જગ્યા આપણને સારી દેખાશે અને ખ્યાલ આવશે. જો અથવા બીજી રીતે કરવું હોય તો આવી રીતે થઈ ગયા એટલે આપણું આખું છે ને ચિત્ર આવી રીતે દેખાશે શેડ આપીએ એટલે. બરાબર, તો આવી રીતે કરી શકીએ. હવે બીજી રીત છે તો એમાં જે આપણે ચોરસ લંબચોરસ આવ્યા એમાં આવી રીતે ખાલી આપીને એમાં ઘૂંટ નાખવાનું. બરાબર, ઘૂંટશો તો એ પણ સારું દેખાશે. હા, બરાબર. તો આ બે રીત છે, એ બેમાંથી તમારે કોઈ પણ રીતે કામ કરી શકાશે. જો આ થઈ ગયા પછી આપણે છેલ્લું છે એમાં આપણે એમાં પણ ત્રાસી રેખા લઈ લેવાની. એક સરખા માપની ત્રાસી રેખા લઈ લઈશું. તેમાંથી પણ આપણે ડિઝાઇન બનાવશું. તો એમાં પણ આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો જ નથી. બને ત્યાં સુધી સીધી રેખાથી આપણે આમ દોરી શકીએ એ પ્રયત્ન કરવાનો છે, એટલે આપણો હાથનો વળાંક સુધારો થાય એટલા માટે. પછી એને આપણે પછી આ સાઈડથી ત્રાસી લઈ લઈએ. જો આવી રીતે થઈ ગયા. પછી આ થઈ ગયો પછી એમાં ચોરસ પાછા આપણે નાના નાના ચોરસ અંદર મૂકી દેવાના. તો આવી રીતે આપણે આ ચોરસ બધામાં બતાવશો એટલે એ આપણને આવી રીતે ડિઝાઇન દેખાશે. બરાબર, તો આ 7 પ્રકારના આપણે જે સ્ટ્રક્ચર બતાવ્યા છે એ 7 પ્રકારના સ્ટ્રક્ચર આપણે શીખવાના છે. એટલે એ તમે તમારી રીતે જાતે આમાંથી વિડીયોમાં જોઈને આલેખન કરજો. અને તમને આવડતા હોય તો વધારે પણ, જો અહીંયા એક ખાનું બાકી રહ્યું છે તે તમે વધારાનું પણ કરી શકો. એટલે તમારી પાસે જે બુક છે સ્કેચ બુક
એમાં જે જગ્યા હોય એ પ્રમાણે કામ કરજો. તમને જુદા જુદા સ્ટ્રક્ચર એ સુગમ ચિત્રકલામાંથી પણ જોવાના મળશે. બરાબર, તો આવી રીતે આપણે આટલું કામ એક અઠવાડિયામાં પૂરું કરવાનું છે. બરાબર, તો આટલા તમારે આવતા લેક્ચર સુધીમાં પૂરું કરવાનું છે. પછી આપણે બીજું હવે સુગમ ચિત્રકલામાં પછી જશું, પણ એમાં એક વખત તમને હું બતાવી દઉં કે એમાં આપણે કેવી રીતે ચિત્રનું આલેખન કરવાનું છે. તો ઘરે તમે જેને ફાવે છે એ ઘરે પણ એક્સ્ટ્રા પણ કરી શકે. તો એટલા માટે અહીંયા હું સુગમ ચિત્રકલા બતાવું છું. તો એમાં 2 ચિત્રો આપેલા છે. બરાબર, તો પહેલાં ચિત્ર સંયોજન છે. ચિત્ર સંયોજન તો એ માનવ આકૃતિ આવશે. બરાબર, તો માનવ આકૃતિમાં અહીંયા વિષય આપ્યા છે 2, એક પનિહારીનું છે, એક પૂજા કરતી સ્ત્રીનું છે. બરાબર, તો એમાં આપણે સામે એક પેજ આપેલું જ છે. આ પેજ ઉપર આપણે આમાં 2માંથી તમને જે સહેલું લાગે એ દોરવાનું. બરાબર, પણ માનવ આકૃતિ અહીંયા જે આપી છે એ જ લેવાની કંઈ જરૂર નથી. તમને જે માનવ આકૃતિ દોરવામાં અલગ ટ્રીક ફાવતી હોય તો એ અલગ રીતે તમે દોરી શકશો. કે અહીંયા જે પાત્ર જેવી રીતે આપ્યા છે એવા જ દોરવાની જરૂર નથી. પાછળનું બેકગ્રાઉન્ડ તમારી રીતે ચેન્જ કરી શકાય. બરાબર, કૂવો અહીંયા બતાવ્યો છે તો કૂવો આપણી રીતે ચેન્જ કરી શકીએ. મોરનો આકાર, વૃક્ષનો આકાર, સૂર્યનો આકાર, ઘરનો આકાર એ આપણી રીતે દોરવાના છે, એટલે ખૂબ સારું દોરી શકીએ. એવી જ રીતે અહીંયા પૂજા કરતી સ્ત્રી તો એ પણ આપણે આપણી રીતે દોરી શકીએ. એવી જ રીતે બીજો વિષય છે, તો એમાં આપણે ઘણા વિષયો આવશે. બરાબર, તે આપણે શીખવાના છે. એ બધા હું તમને દોરીને બતાવીશ, પણ તમારી રીતે ઘરે એક્સ્ટ્રા સમયમાં કરવું હોય તો કરી શકાય. એવી જ રીતે આ અક્ષરલેખન છે. તો અક્ષરલેખનમાં બેટી બચાવો, બરાબર, તો બેટી બચાવો લખેલું છે. જે અક્ષરની સ્ટાઇલ છે તો એ આપણે ચેન્જ કરી શકીએ. આપણી રીતે એને વળાંક આપીને અલગ સ્ટાઇલમાં લખી શકીએ. ઉપર સિમ્બોલ છે, બરાબર, તો એ સિમ્બોલમાં પણ આપણે ફેરફાર કરી શકીએ. આ 2 ચિત્રો અહીંયા આપેલા છે, અહીંયા તે, બરાબર, દીકરો દીકરી એક સમાન છે, તો એ પણ 2માંથી કોઈ પણ એક આપણે સામેના પેજ ઉપર અહીંયા દોરવાનું રહેશે. અથવા તો બીજા વિષય આપેલા તો એ દોરવાના છે. એવી જ રીતે આપણા ભૌમિતિક ભાતચિત્ર આપેલા છે. તો ભૌમિતિક ભાતચિત્રમાં પણ એવી જ રીતે કે જે આપેલા હોય એમાંથી કોઈ પણ એક તમારે દોરવાનું, પણ એનું માપ તમારે મોટું રાખવાનું. અહીંયા નાનું આપેલું છે તો નાના આકાર દોરવાના નથી, ને બને ત્યાં સુધી જે ચોરસ દોરીએ તો એના સેન્ટરમાં આવે એવી રીતે દોરવાનું છે. તો જો હવે આપણે સ્ટ્રક્ચર શીખ્યા છે, તો આ ભૌમિતિક ભાતચિત્રમાં જો પહેલું આપણે જે આલેખન કરશું ને ભૌમિતિક ભાતચિત્ર, તમારા સમય રહે તો આ એક ભૌમિતિક ભાતચિત્ર તમારે 20 સેન્ટીમીટરનું સમચોરસ દોરજો. બાજુમાં પેજ નંબર 38 ઉપર આપેલું છે. બરાબર, પેજ નંબર 38 ઉપર જોઈ લેજો. તે એમાં તમારે ભૌમિતિક આકાર આપેલા છે, તેમાં 4 થી 5 એમાં વધારે આકાર આપેલા છે, પણ આપણી રીતે દોરવાનું છે. એટલે એમાં 4 થી 5 જ આકાર લઈને